મિત્રો, શિયાળો અને ઉનાળો કરતાં ચોમાસાની સિઝનની સૌથી વધારે લોકોમાં ચર્ચા રહેતી હોય છે, કારણ કે ચોમાસું પર જ ખેતી નિર્ભર રહે છે અને આવામાં વરસાદનું સાચું મહત્ત્વ તો ખેડૂતોને જ હોય છે. અને ચોમાસામાં વરસાદ કેટલો પડશે તેની હંમેશા આપણને બધા ઉનાળાથી રાહ જોતા હોઈએ છીએ. અને હાલમાં 2 થી 3 વર્ષથી હવામાન વિભાગ ઉપરાંત હવામાન નિષ્ણાતો પણ વરસાદને લઈને અવારનવાર આગાહી કરતા હોય છે. ત્યારે હવે અંબાલાલ પટેલ મેદાને આવ્યા છે અને દેશમાં જૂનથી લઈને સપ્ટેમ્બર સુધી 106% જેટલો વરસાદ થવાનું અનુમાન કર્યું છે. એક બાજુ હવામાન નિષ્ણાતે કહ્યું કે ચાલુ વર્ષે ચોમાસું સારું રહેશે અને ચોમાસામાં વરસાદ સારો થાય તે માટે અનેક પરિબળો કામ કરતા હોય છે. ટીટોડીએ 4 ઈંડા મૂક્યા બાદ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આવનારા ચોમાસા અંગે ઘણી જ મહત્ત્વની વાત કરી છે. અંબાલાલ પટેલ ગુજરાતવાસીઓ માટે સારા સમાચાર આપ્યા છે. આ વર્ષે રાજ્યમાં કેવો વરસાદ પડશે તે અંગે અંબાલાલે મોટી આગાહી કરી છે. ગુજરાતના ભાગોમાં સારો વરસાદ રહેવાની સંભાવના છે. આ વર્ષે રાજ્યમાં 8 થી 15 જૂન વચ્ચે ચોમાસું આવી જશે અને ઓક્ટોબર મહિના સુધી વરસાદ રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.